હે લીલા પીળા તારને જા પર કે લીલા પીળા તારને જા પર કે હાથ તો રણિયાના પીર લીલા પીળા તારને જા પર કે લીલા પીળા તારને જા પર કે લીલા રોડે પાટે પધારે મારા ધણો જાના ધણી રામ દે લીલા રોડે પાટે પધારે મારા તોરણિયાના ધણી રામ દે દર્શન દીધા રે માર તોરણિયાના ધણી રામ દે માર તોરણિયાના ધણી રામ દે લીધી રે વિદાયું રાણીધર ગામની ઉપવાસી બાપુ બેને પેલા લીધી રે વિદાયું રાણીધર ગામની હો રે બાપુ લીધી રે વિદાયું રાણીધર ગામની વિદાયું રાણીધર ગામને પશુને રોવે પંખીડા રોય મોટી લોડી વનરાય રે ઉપવાસી બાપો અમને નો ધારા ન મેલી હાયલા જાવ રે ઓ બાપો દીદી વિદાયો રાણીધર ગામની હાલો 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 કે દિલની વાતો દિલથી કહેજે એ તું કેતી તું સાહેબો મારો તું જોડી તું ચાંદલો મન બોલવા દેજે કાળજે માના ગાતે કન્યા હું બોલું મન બોલવા દેજે કાળજે માના ગાતે કન્યા મળવા વેલી આવતે મળવા વેલી આવતે
કરવાનો છે 100 રૂપિયા. હવે મિત્ર લાલી નથી ને ફરમાઈશ. હવે મિત્ર આપણે લગ્નમાં મોજ કરવાની છે, આ ખૂટશે જ નહીં. તમારો જાજો આભાર ભાઈ. બોલી જાવ તમારી ગાય નહીં. હાલો મિત્ર એક ફરમાઈશ પછી આપણે સગુણાના લગ્નમાં મોજ કરવાની છે. હા બરોબર છે. એ મેલડી રમે માડી મેલડી રમે આજ લીલોડે માંડવડે મેલડી રમે. એ મેલડી રમે મારી મેલડી રમે આજ લીલુડા માનવે મેલડી રમે. બીજા સામેની નગરી છે કે પિંગલગઢ નગરી છે કે પટિયા રાજા રાજ કરે છે. અરે બહુ સારું મારી બેન. એલા છે રાજમાં કોઈ આદર? ના ના બધાય રવિવારીમાં ગયા. તો તું અહીંયા શું કરે છે? મને અહીંયા મૂકતા ગયા. તને નો રવિવારીમાં લેતા ગયા? નો લેતા ગયા. બા બાપુ બધાય વહી ગયા. બધા વયા ગયા. તો હું તમે કોણ? મને નો હોય કોણ? નહીં આમાં હું મને બાઈસ આવી છું કઈ? 22 નો નો એમ જોતા એવું લાગે નહીં. કોણ છો તમે? અમે દાદા. એ દાદા વાળી ના દાદા તારા ઘર નો ને ઠીકા ફેરો ઠેપલી કાઢ ને કે બાઈ ને એટલે તારોય દાદા અલ્યા આલે મારોય દાદા તારા બાપનોય દાદા મારા બાપનોય દાદા અને તારી સોહાત પેઢીનો દાદા. લે આલે તે અમારી પેઢીમાં કેદી લીટો ટાણી ગયા દાદા? એટલે એ એમ નહીં તઈ ગોર દાદા છો. છે ગોર બાપા છો પગે લાગુ. સુખી થાવ. તમે દુખી થાવ મારું શું છે? તો બોલો હું આવ્યા? આપણે અહીંયા કોણ? ભૂંગરા બટેટા વાળો. આપણે ભૂંગરા બટેટા નથી ખાવાના. લાગતું નથી લા કોણ છો? જોકર લાગસ. આ ઈ બાપુ એમના લઈ દીધી જોડી નવી. નવી લઈ દીધી. હા રાજનો પ્રધાન છો રાજનો પ્રધાન. પ્રધાનજી છો? હા પ્રધાનજી. તો આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે? એ તો મને નથી ખબર. બાપુને પૂછવા જાવું છે. પૂછતા હું. પૂછ્યા જાવ. ઉભા રહ્યો આગા પાસે કઈ ન થતા. નો જાવ. તમે શું જો ઇન્ડિયા શું જોતા હતા? ખબર હે મને હું અહીંયા બેઠો તો ડેલે.
બાપુ આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે? અરે પ્રધાનજી, પિંગલગઢ નગરી છે અને પટિયાર રાજા રાજ કરે છે. બાપુને ભૂંગરું દેતા જાવ. હું પિંગલગઢ નગરી ને પટિયાર રાજા રાજ કરે? ખબર નથી એટલે પૂછવા આવ્યો હતો. દાદા પિંગલગઢ નગરી અને પટિયાર બાપુ રાજ કરે તો બાપુને મારે મળવું છે. આય મરી જવું મરવું નથી, તોય મુલાકાત લેવી, મળવું છે. ઠેક બાપુની મુલાકાત આવી. હા, હા તો વાંધો નહીં, આવો પૂછતા હું પછી તમે આવી જાવ. કઈ વાંધો નહીં. બાપુ હા પ્રધાનજી. કોઈ ગોર બાપા અંદર આવવાની રજા માંગે, તમે કહેતા હોય તો અંદર આવવા દો. જો પ્રધાનજી, હા. રાજના ગોર દે હોય તો આવવા દો, રખડતા પકડતા હોય તો સપટી શીખ આપી અને ડેલીએથી રવાના કરી દો. કાંઈ વાંધો નહીં. દાદા બોલો, રાતના ગોળ છો કે પછી રખડતા પકડતા? કેવો લાગે? ભાઈ આમાં એમ થોડી ખબર પડે, કાંઈ નક્કી નહીં, બસ સ્ટેન્ડ કપડા બદલાવીને સીધા ભાગ્યા હોય. રાજનો છો, રાતના છો? હા તો આવતા રહ્યો, ક્યાંય ખાખા ખોરા કરતા નહીં હો, બાપુ ગરમ છે. કઈ વાંધો નહીં. અને બોલવામાં ધ્યાન રાખજો, નકર હવે સોટલી ગીતો થઈ ગઈ. અરે ભૂદેવ ને પિંગલગઢના પટિયાના નમન છે. જય અરે તો ભૂદેવ, ક્યાંથી આવો છો અને અહીંયા સુધી આવવાનું કારણ શું છે? અરે મહારાજ, આવું છું પોકરણગઢ થી, પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ. તો એ શ્રીફળ આપના કુંવરને જીલવાનું થાય છે તો મહારાજ તમારું શું કેવું થાય છે? અરે ભૂદેવ, આ શું બોલી રહ્યા છો? આ શ્રીફળ તો કદાપી નહીં સ્વીકારી. એનું કારણ એટલું જ, પોકરણગઢના રાજા અજમલ સાથે અમારે 20 વર્ષ થયા વેર છે. એટલું જ નહીં, 22 વર્ષ થયા બોલો છે. આ શ્રીફળ તો કદાપી નહીં સ્વીકારી. પ્રધાનજી, રાજમાંથી ભૂદેવને જો 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 ના પાડતો તો ભાઈ બાપુને ગરમ કરતા નહીં. નીકળો ભાઈ હાલો 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 નીકળો. એમ નહીં, એટલા બધા કામ બાપુ ગરમ. ઈ ભૂંગરું ન્યા ને વરાળ આય નીકળે. બાપુ હવે ગરમ પાણીએ નાયા ને સવારમાં. એવું? બાઈએ કીધું નાઈ ગયો ગરમ પાણીએ તો લંગ ઓલા કહી દા. કઈ વાંધો નહીં. સમજો, હા એક ટ્રાય મારવાનું થાય. હવે ટ્રાય મારવા અહીંયા ફેફસા અલગ કરીને કાઢ. તમારે ટ્રાય મારવા જવું? આમ જો, હા તારી ભાષામાં બાપુને સંભળાય ખરા? ભાષામાં સમજાવું? હા, હા તો આ તમે આ બાજુ બીજે જો. હું આપણે બાપુ અરે બહુ જામ્યું નહીં, હા તોય દેશી ને હુંય દેશી. હા બે દેશી દેશી. બરોબર, આપણે દેશી એ દેશી હાલે કા? ના હવે કેમ એટલે ઓમ દેશી એમ? આપણે માણા દેશી. હા માણા દેશી. દેશી અરે દેશી હાલે. હા જો કઈક તું બાપુને મનાય, મનાવું. બાપુને કે ગોરદેવ કારો કકરાટ કરે છે. હા તો વાંધો નહીં, તમે અહીં બેઠા કાઈ વાંધો નહીં. આવતા નહીં અંદર નકર પાછી બહાટી બોલી જાય. બાપુ હા પ્રધાનજી, દાદા જાતા નથી, કાળો કકડાટ કરે ડેલીએ. આવવા દો રાજા. આવો તો આવો દાદા આવો 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 જલ્દી. બાપુ દાદા દાદા બાપુ. અરે મહારાજ, વેરજની બાજી તો આપણે રાજા અજમલ સાથે છે, એમની દીકરી સગુણા સાથે નથી. આજ વેવાય વેરીમાંથી વેવાય બનો તો જીવન જીવનની મજા આવશે મહારાજ. જો આ શિખરનો શિકાર નહીં કરો ને તો અહીંયા હું બ્રહ્મ હત્યા કરીશ. બ્રહ્મ હત્યાની પર આજે પાપ તમારા પિંગલગઢના શિરે રહેશે મહારાજ. અરે ભૂદેવ, જો તમે બ્રહ્મ હત્યાની વાત કરતા હોય તો આજ તમે બ્રાહ્મણનું સંતાન છો એટલે જવા દઉં છું. જો કોઈ અહીં રાજપૂતનું સંતાન આવ્યું હોત તો એટલે ધરતી મસ્તક જુદા કરી મારા ગઢને કાંકરે ટીંગાડી દે. એટલું જ નહીં, થોડીક વાર બિરાજમાન થાઓ. હમણાં જ મારા બેટા પ્રતાપને બોલાવો. પ્રધાનજી, રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. કાંઈ વાંધો નહીં, બેસી જાવ, અહીંયા હમણાં બોલાવી દઉં. લઈ તો મારી સમસેટ ક્યાં ગઈ? ક્યાં ગઈ તારું? હા તો વળી ગઈ. એ ભાઈ, હું તમે બાપુને ધમકાવો? કાંઈ ધમકાવતો નથી. હું સાંભળતો તો શું સાંભળતો? આમ કરી નાખું તેમ કરી નાખું, કરો તો ખબર પડે. આવા બતાડિયા ક્યાંથી લઈ આવ્યા? એ આ બતાડું નથી, આ ખીચડી કાઢવાની આઈટમ છે. આવા અમારી વાડીએ ત્યાં દાંતેડા છે. આ બાપુએ હમણાં ધાર નથી કરાવી, હમણાં કરાવવા જ આવી. બાપુએ શું કીધું? બાપુએ કીધું પ્રતાપને બોલાવો. બોલાવો બોલો. હા તો તમે સાંજ મને બેસી જાઓ, કાંઈ વાંધો નહીં. કે ખાખા ખોરા કરતા નહીં. અને હાલો એ આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે. આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે. એ આવજે રાજને દરબાર રાજમાં પડા તારા કામ. પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે.
તારી અંગત મારા પડા હું તો કઈ કઈ કે નગરીનો રાજ વિરાજ દિયા હોય મેરા નામ દિયા હોય મેરા નામ કઈ કઈ કે નગરીનો રાજ વિરાજ તો પિંગર કે ગઢનો રાજ વિરાજ હું તો પિંગલ કે ગઢનો રાજ વિરાજ આજે પરસાન બોલાવે પ્રતાપ આવ્યો રે આવ્યો રાજ દરબાર તાન બોલાવે પ્રતાપ આવ્યો રે બોલો પ્રધાનજી અત્યારે બોલાવવાનું કારણ હું અત્યારે બોલાવવાનું કારણ બાપુ પિંગલગઢથી કોઈ ગોર બાપા એવો બાપુને જેમ આવે એમ બોલે બોલો બોલો પ્રધાનજી અત્યારે બોલાવવાનું કારણ ક્યાં હતા અત્યાર સુધી તેમાં મારા મું બાપુ બોલાવા હાલો બાપુનું કંઈક કામ છે અરે પિતાના ચરણમાં પુત્ર પ્રતાપ નામનું કરે છે બોલો પિતાશ્રી અત્યારે બોલાવવાનું કારણ અરે બેટા પ્રતાપ અત્યારે બોલાવવાનું કારણ એટલું જ છે કોઈ પોકરણગઢના રાજા અજમલ દીકરીનું શ્રીફળ લઈને ભૂદેવ આવ્યા છે એ શ્રીફળ તારે સ્વીકારવાનું છે અરે પિતાશ્રી આ શું બોલી રહ્યા છો પોકરણગઢના રાજા અજમલની સાથે આપણે 20 વર્ષથી વેર ચાલે છે એટલું જ નહીં પણ 22 વર્ષથી આ બોલા ચાલે છે એ માટે શ્રીફળ હું કદાપી નહીં સ્વીકારું અરે બેટા પ્રતાપ જો આ શ્રીફળ નહીં સ્વીકારે તો ગોરદેવ બ્રહ્મ હત્યા કરશે બ્રહ્મ હત્યાનું પાપ આપણી પિંગલગઢ નગરીને લાગશે આ શ્રીફળ તો તારે સ્વીકારવાનું છે તો પિતાશ્રી જેવી તમારી આજ્ઞા અરે પ્રધાનજી ગોરદેવને કહો નારિયેલ ઝીલાવી દે હાલો દાદા નારિયેલ ઝીલાવી દો દાદાને ઘૂંઘરું દો એ પ્રધાનજી હો આ કોણ આ હા કોણ આ છે ખમણ ઢોકરા વાળો ખબર નથી અહીંયા આવીને તલવાર ફેરવા માંડ્યા તો આ પ્રતાપ છે બાપુનો પ્રતાપ આ પ્રતાપરાય પોઈતે હા બાપુના પ્રતાપ કાંઈ વાંધો નહીં આ શ્રીફળ પકડી રાખો આ શું છે એ લીલું નારિયેલ કહેવાય તો આપણે આદુ એક હોય તો ગોઈજો કાંઈ વાંધો નહીં અમારે દીકરી દેવી છે એટલે દીકરો જોવો પડે ને હા જોઈએ જોઈએ તમે તમારે પછી સંબંધમાં ભોગવો પડે એવું બાપુ કરતા નથી કાંઈ વાંધો નહીં બસ હવે તમે તો ભામણ છો કે ભંગારી ખખડાવી નાખો ડબ્બાની કોઈ જોવું તો પડે ને હા ઈ રેડી જ છે બરોબર આખી જિંદગીનો સવાલ કાંઈ એક દિન હા વાંધો નહીં જોઈજો જોઈજો કાંઈ વાંધો નહીં બાપુને કયો દીકરો ગમી ગયો લે હાલ લે ગમી ગયા જો બાપુ હા પ્રધાનજી તમારો પ્રતાપ ગમી ગયો દાદાને નારિયેલ ઝીલાવી દો કાંઈ વાંધો નહીં નારિયેલ ઝીલાવી ગયો તે બીજું હું કાંઈ વાંધો નહીં હાલો એ લીલુડા નારિયેલ એ ઝીલો પર તાપરાય સોનેરી નારિયેલ ઝીલો રે ઝીલો કઈ નમાણે હાથે પર તાપરાય ઝીલો કઈ નમાણા યાદ રે એ પિતાજીના માન તો મેરા કા પર તાપરાય ગોરદેના માન તો મેરા કરે લીલોડા નારિયેલ ઝીલો પ્રતાપ રાય સોનેરી નારિયેલ ઝીલો રે એ પ્રધાનજી હો લીલોડું નારિયેલ ઝીલવાઈ ગયો હવે કઈ કામ હોય તો કહો ને હવે રજા આપો ઉભા રહ્યો બાપુને પૂછતો હોઉં. ઉસિયા વાલો કઈ કા બાપુ હા પ્રધાનજી નારિયેલ ઝીલાઈ ગયું હોય તો દાદા રજા માગે ગોરદેવને કહો મુહૂર્ત જોતા જાય કાંઈ વાંધો નહીં
મુહૂર્ત જોવાનું કીધું હા મુહૂર્ત જોવાનું કીધું. કઈ વાંધો નહીં. આજ પેલા રે પાના રે ગુરુદેવ પેલાવે રે. એ પેલે પાને લગન યારે નવું હોય પેલે રે પાને રે પાંચક બેસતું રે. અરે ગોરદેવ બીજું પાનું ફેરવો પણ લગનિયા તો જોતે જ. આજી એવા બીજા રે પાના રે ગુરુદેવ ફેરવા લાગ્યા. હે આજે બીજા રે પાને રે વિસુડો બેસીયો રે. એ વિસુડામાં લગન યારે નવું હોય. આજ બીજા રે પાના રે ગુરુદેવ ફેરવે રે. અરે ગોરદેવ ત્રીજા માના ફેરવો લગનિયા તો જોતે જ. હે આજે ત્રીજા રે પાના રે ગુરુદેવ ફેરવા લાગ્યા. હે આવા ત્રીજા રે પાને રે મુહૂર્ત આવ્યા રે. એ મુહૂર્ત આયા પૂનમ ને સોમવાર. આવા ત્રીજા રે પાને રે મુહૂર્ત આવ્યા રે. અરે ગોરદેવ આવી જ રીતે હોવું જોઈએ. એ પ્રધાનજી પૂનમ કેતા પ્રતાપરાય સોમવાર કેતા સગુણાબેન એવા સુંદર મજાના મુહૂર્ત આવ્યા છે. હા તો બાપુને પૂછતા હું પછી રજા દઉં. આ પૂછ્યાવો ગાય કા મારે મોડું થાય બસ વહી જાય. બાપુ હા પ્રધાનજી. પૂનમ કહેતા પ્રતાપરાય ને સોમવાર કહેતા સગુણાબેન ના લગ્ન આવી ગયા. અરે પ્રધાનજી અને ગોરદેવને કહી દો કંકોત્રી લખતા જાય, માંડવડા રોપતા જાય અને ગણેશ સ્થાપના કરતા જાય. દાદા ભેગા ભેગા કંકોત્રી લખતા જાઓ, માંડપડા રોકતા જાઓ ને ગણેશ સ્થાપના કરતા જાઓ. અહીંયા તમારે કોઈ ગોર બાપા છે જ નહીં. એટલે તો તમને કીધું કોઈ નથી, હતા ઈ વયા ગયા. શીખ વધી ગઈ હોય ને એટલે વયા ગયા હોય. હા ઈ તો પછી એમ જ હોય ને. કાંઈ વાંધો નહીં. એ કંકુ છાટીને લોકો કંકોતરી. એ લોકોની ધોળકા રૂડાના ગણપતિ જગને નો તરવા. એ અમારે ઘેરે પ્રતાપરાયના લગ્નમાં વેલાયા આવજો. હે આવજો આવજો કાઈ પૂનમ ને સોમવાર વરદમાં વેલાયા આવજો. પરતમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ દુલાળા. એ ગણેશ દુલાળા ને રંગે રૂપાળા. યો હૈ
પ્રધાનજી હા લગ્નની બધી વિધિ થઈ ગઈ, હવે રજા આપો. બધી વિધિ થઈ ગઈ. હા ઉભા રહ્યો, હવે બાપુને પૂછતો હું. બાપુ બધી વિધિ થઈ ગઈ છે તો ગુરુદેવ રજા માગે છે જવાની. અરે ભૂદેવ, જાતિ વેળાએ એટલું સાંભળતા જાઓ. પિંગલગઢ બહુ મોટું છે, એટલે જાન જાડેરી આવશે. ઉતારાની તૈયારી ખાસ રાખજો. ભલે મહારાજ. અને ઉતારાની જગ્યા થોડીક આમ મોટી રાખજો, જેથી કરીને અમારે જાનિયા બથો બથી ન આવે. હો કાંઈ વાંધો નહીં. હાલો તો લગનમાં મળ્યા. ભલે વાંધો નહીં. હો હા હા. આજ હર કે મંગે ગુરુદેવ આલિયા રે. એ જાવા લાગ્યા પોકરણ ગઢ મોજાર, હર કે હુસ રંગે ગુરુદેવ આલિયા રે. હાલ અરે વીરા પ્રધાન, ભૂદેવ ઘણો સમય છે ગયા છે, એની તપાસ કરો. અરે મહારાજ, ભૂદેવ આવતા જ જણાય છે. અરે વીરા પ્રધાન, મહારાજાને કહી ગયો કે ગુરુદેવ આવી ગયા છે. અરે મહારાજ, ભૂદેવ આવી ગયા છે. ભલે પ્રધાનજી. અરે ભૂદેવ, બેન સગુણાનું શ્રીફળ ક્યાં દેશી લઈ આવ્યા? અરે મહારાજ, પિંગલગઢ જેવી નગરી છે, પિંગલગઢના રાજા પર યાર રાજ કરે છે. એમના કુંવર પ્રતાપ રાય સાથે દિલાવીને આવ્યો છું મહારાજ. અરે ભૂદેવ, મેં તમને ના પાડી હતી ને, એક પિંગલગઢનો રસ્તો ક્યારેય ન લેતા. એ આજ સગુણા ના કરમે ગુરુદેવ બુલારે પીડા. એ વિના તાયે લેગા એ વયના લે કરે ગઈ ગાને ગુરુદેવ બુલારે પીડા. એ આવા સગુણા ના કરમે પાણી બુલારે પીડા. એ દઈ શૈલા પિંગલ ગઢ મોજાર, સગુણા ના કરમે ગુરુદેવ બુલારે પીડા. અરે મહારાજ, આજ વિધિના લેખમાં કોઈ મેખ મારી શક્યું નથી મહારાજ. સગુણાના કર્મે ગુરુદેવ ગુલાબીના છે મહારાજ. તો ચાલો માંડવડાનું મુહૂર્ત વયું જાય છે, સાથે બેહીને માંડવડા રોપીએ. એ લગ્નનો માંડવડો હેરો પોલ રાત રટિયાળી. એ લગ્નનો માંડવડો હે ભાઈ ઢોલ રાત રટિયાળી.
એ લગનનો માંડવડો રોય કોને યાદ આવી રડિયાળી રે. બેની તારા માનવામાં લાગીયા મોર દેવ હોય. એ બેની ના માનવયા વારો પિયા રે. બેની બાના માંડવે કાંઈ ફરી સભાઓ. હે બેની માનવડોને રોકીને અરે વીરા પ્રધાન જી ગોદેવ પટિયાર પણ બહુ મોટું છે. જાણે જાડેરી આવશે ઉતારાની વ્યવસ્થા રાખી રાખજો મીરા. ભલે ભૂદેવ. હે કારુડી કાયલા ઓડે રે આકાશમાં. હે કોયલ ને આવું આપણા દેશમાં જો. નામાયા જાણું ને ગમરે જાણું. નામરે જાણું ને ગમરે જાણું. તેમ કરી આવે કોયલ દેશમાં જો. નામા સાગુણ બેન ગામ પકરણ ગઢ. નામા સાગુણ બેન ગામ પકરણ ગઢ. વરરાજા આવે આપણા દેશમાં જો. એક તારી સોવટનો સંદર્ભ એમાં ધબકી જાય રે. સંદર્ભો તારી રે ઓ વટનો. તમને વારી વારી પઢિયાર કોર વિનાવું. લાડ ગળામાં ભીવરણાવો રે. સંદર્ભો તારી રે ઓ વટનો. હે ઝરિયેલો સાબા તો બધાની કાંઈ બની ગયા હોશિયાર. લાડકડીના સાઈબાને સુરજની હે દાદા તમારા બેની દેશમાં ને કાંઈ મતાના લેજો આશીર્વાદ. ગોરા દેના સાઈબાને સુરજની અમે જાડેરી જાન જોડી આવ્યા. દેવાણ મારી વટમાં ફરે. એવા દળવી રે ગામમાં ધૂળના ઢેફા. ના ના વેવાણ એવું તમને લાગે છે. હવે મેલો મોઢપની માયા. દેવાણ મારી વટમાં ફરે. તમે સાડેરી જાન જોડી આવ્યા. વેવાણ મારી કસમાં ફરે. એ તમને થારા કુવાના વેવણ
રાજાની માને પણ ચાચા કરી જય શ્રી કૃષ્ણ વેવાણ. અરે વેવાણ, બોલો ને વેવાણ. તમારી ઓળખાણ તો આપી વેવાણ. આ કોણ વેવાણ? એ મારા રાજના પ્રધાન છે વેવાણ. આમ કયું નામ મન બુદ્ધિ ના હોય એમ ફરે છે એટલે કહું છું વેવાણ. એવું થોડુંક દેખાય છે વેવાણ. વેવાણ, મારો પત્તુ પહેલી વાર પરણે છે, ક્યારનો ઉતાવળો થાય છે તો એને પોખી લે વેવાણ. અરે વેવાણ, બધાયના દીકરા પહેલી વાર જ પરણતા હોય વેવાણ. ના રે ના, આ હંસામાને પૂછી લ્યો. ઓલો મનસુખ બાપાનો દીકરો 3 વાર નો પરણ્યો. હારું વેવાણ. હે મેં તો લીધી રે કંકાવટી હાથમાં, હે હું તો હાલી રે જમાય પોખવા. ભર્યો ફૂલડા કેરો તાર ભર્યો સોફલિયાનો તાર. હું તો હાલો રે ઉતાવળી ડ્રાઈવર પોખવા, હું તો હાલી રે જમાય પોખવા. મંડપ મધ્યે કન્યા વંદનાવાનો સમય. તમે બાલ નો દરિયો અમે તરસાવા લીધા, તમે બાલ નો દરિયો અમે તરસાવા લીધા. દેલેરા તમે આવજો મારા વાલમ વાલેરા. કન્યા મોતીનો દાણો રે, કન્યા કાગળ મોકલે તમે ડ્રાઈવર વેલા આવે રે. હું કેમ આવો મારા દાદાજીની તાણા દો. તમારા દાદાને સમાવે રમણી સાવે તેડી લાવો રે. ઘર મોતીનું ઝુમકું કન્યા મોતીનો દાણો રે. તારી કન્યા કાગળ મોકલે મારે ડ્રાઈવર વેલા આવે રે. તમારો વાલા જય રામદેવ મિત્ર રામા મંડળ ગામ ચોકલી અને આવું દળવીના ગામને આંગણે રામદેવ પીર બાપાને લીલા ભજવતું હોય મારા વાલા. તો અત્યારે રમતા રમતા સગુણાબેનના લગ્ન સુધી પહોંચ્યું છે મારા વાલા. તો અત્યારે બેન સગુણાના 4 મંગળ વર્તાય, એકે મંગલ ખાલી ન જાય મારા વાલા. એને ધ્યાન રાખજો, એ આપણે ગામની શોભા કહેવાય. તો અહીંથી પેલા મંગળની શરૂઆત થાય છે. એ પેલા મંગલિયા
સોનાના દાન દેવાય શોભા ગણેરી કહેવાય અરે દાન દેશે દાન દેશે યો દાન દેશે ગણવી દે રૂડા ગામ શોભા ગણેરી રે અરે આમ કરી વેલા મંગલ પુરતાઈ શોભા ગણેરી રે હે માંડવામાં બીજા મંગળ વરતાય શોભા ગણેરી રે આવા બીજા મંગળ ગાયું દાન દેવાય શોભા ગણેરી રે હે દાન દેશે રવિ રે ઉડાગા શોભા ગણેરી રે હે લાવ દેશે રામા મંડળના રે ગાળ શોભા ગણેરી રે શોભા ગણેરી રે તમારા વાલા બેને સગુણાના બે મંગલ વર્તાઈ ગયા છે બે મંગલ બાકી છે તો બેને સગુણાના રૂપે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે જે કઈ આપો રામલીપુર બાપાના સાનિધ્યમાં લેવાનું છે મારા વાલા આ બાજુ અમારે બે સ્વયંસેવકો બેને સગુણાની જોલી રૂપે લઈને આવેલ છે તો અચ્છા શક્તિ પ્રમાણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે વધાવી લેજો મારા વાલા એક દળવીના ઠાકરને યાદ કરવાના છે હે ગળ્યો છે ગોળ ને મીઠી છે હાકર ગળ્યો છે ગોળ ને મીઠી છે હાકર મને વાલો છે મારો દળવીનો ઠાકર એક સીઝનમાં હું તું રોજ એની આગળ માથુનમાં હું તું રોજ એની આગળ મને વાલો છે મારો દળવીનો ઠાકર ગળ્યો છે ગોળ ને મીઠી છે હાકર ગળ્યો છે ગોળ ને મીઠી છે હાકર મને વાલો છે મારો દળવીનો ઠાકર આજ પૂજા છે પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે હો ભાઈઓ બેની આ મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી એ દુઃખના તડકામાં સુખની છાય છે એ પગ પડે પાછા તો એ જપુરે હમશે એ કદી ના દુભાવીએ હોયું એ મનો કદી ના દુભાવીએ હોયું એ મનો હો ભાઈઓ એની માતા પિતાથી મોટું યા જગ મારે કોઈ નથી એ હા બોલ એ હા
એ ઓ ધીરે રણ જણ કરતો ભમરો ઉડિયો ધીરે ગઈ બેઠો કંકુડાના વડરે વાળીના ભમરા મદરે મીઠું ને સાકર શેરણી ઓ લા ઓ સેલાજી રે મારે હર પાટણથી પટોળા મોગલાવજો એમાં જુડારે મોરલિયા રામજો પટણથી પટોળા મોગલાવજો બોલ પાટણ શેરની રે મારા સૌ પદમણીના વડી અંગ પટોળું રે લાવો હિરલે બનેલા ચૂડલાની જોડ મોતી મડાવજો રે પટણથી પટોળા મોગલાવજો એક કબરાવાળી મોગલમાં યાદ કરવાના છે હે મારી મોગલ સે મચરાડી રે હો માં એને કબરાવ ગામે પાડી રે હો માં હે મને હાથે મના ચૂડા રે હો માં મને તેરતા લાગે ચૂડા રે હો માં મારી મોગલ સે મચરાડી રે હો માં મેં તો કબરાવ ગામે પાડી રે હો માં ₹100 આપી રામાપીરની હિતની દોરી અરે ત્રીજા મગલિયા વરતાય શોભા ગણેરી રે અરે ત્રીજે મંગળ ત્રીજે મંગળ જો ત્રીજે મંગળ સોનાના દાના દેવાય શોભા ગણેરી કહેવાય અરે દાના દે છે દાના દે છે જો દાના દે છે ગણવી દે ગમના ભાઈઓ વે શોભા ગણેરી કહેવાય અરે એમાં કરી એમાં કરી ઓ એમાં કરી ત્રીજા મંગળ પૂરા થાય
હે હિરની દોની રે હે રામા દોરી હિરની દોની રે હે ઝૂલો રે ઝૂલો હે નાના નાના બાળ ઓ રામા